લારીઓવાળા શાક માર્કેટમાંથી હલકી કક્ષાની સડી ગયેલી કોબીજનો જથ્થો લાવીને તેની ચાઇનીઝ વાનગી બનાવી લોકોના પેટમાં પધરાવી રહ્યા હોવાની વાતનો ખુલાસો થયો છે અને આ અંગે ખુદ શાકભાજી માર્કેટના વેપારીએ જણાવ્યું હતું કે તેની પાસેથી ફેંકી દેવાના વાડકે પડી રહેલા સડેલા કોબીજનો જથ્થો કેટલાક ચાઇનીઝની લારીવાળા લઈ જાય છે। અડધી નજીવી કિંમતે આ સડેલો જથ્થો લઈ જઈને આ ચાઇનીઝની લારીવાળા સ્વાદ રસિકોના પેટમાં પધરાવીને રોગોને આમંત્રણ આપવાનો ધંધો કરી રહ્યા છે। ત્યારે ચોમાસા દરમિયાન માખી બળબડતી હાલતમાં સડી ગયેલા કોબીજ જાણીએ અજાણીએ લોકો આરોગી રહ્યા છે, જેઓને આ વાતની કોઈ જ ખબર હતી નથી। સત્ય ન્યૂઝની ટીમે સડેલી કોબીજનો જથ્થો વેચતા એક વેપારી પાસે પહોંચી તો તેણે નામ નહીં આપવાની શરતે ખુલાસો કર્યો હતો। चाइनीज वाला मन खाने में वो भी वो लोग जाने, वो लोग बनाता है, वो लोग खिलाता है, तो हानिकारक तो रहेगा ना। वो लोग ये ले जाना बंद कर देगा तो हम लोग लाना बंद कर देगा। ऐसे कौन लाते कौन है? मोटा भाई का दुकान है ना इधर, हाँ वो लाते ही है, हाँ। वहाँ से मंगवाते हैं। हाँ नहीं, वो तो बोलता है कि चाइनीज में चलेगा, से चला लेते हैं। हाँ सभी लोग ही ऐसे बेचते। વલસાડમાં નીકળેલી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ટાવર નજીક આવી પહોંચી ત્યારે ત્યાં હાજર નગરપાલિકાના માજી પ્રમુખ જનક ભાનુશાલી અને વર્તમાન પ્રમુખ રાજુ મરચા તમામ ભેદભાવ ભૂલીને હાથમાં હાથ પરોવીને ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં ભક્તિમય બની નાચી ઉઠ્યા હતા। જોકે આ માટે સામાજિક સેવાભાવી કાર્યકર અને માજી કાઉન્સિલર પ્રવીણ કચ્છી મધ્યસ્થી બન્યા હતા અને તેઓને એક કર્યા હતા। ભગવાનની સાક્ષીએ જો આ એકતા જળવાઈ રહે તો નગરના કામો જલ્દીથી બનવા માંડે તેવું લોકોમાં જણાતું હતું। આશા રાખીએ છીએ કે એકબીજાની ભૂલો કાઢ્યા વગર હવે બંને આજના પાવન દિન અને ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના દિનથી બંને વચ્ચે એકતા જળવાઈ રહે તે ઈચ્છનીય છે।
રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જર્જરિત થઈ ગયેલા મકાનોના સ્લેબ તૂટી પડવાનો સિલસિલો જારી રહેવા પામ્યો છે અને વધુ એક બિલ્ડિંગના બ્લોકનો સ્લેબ તૂટી પડતા સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાઈ જવા સાથે દોડધામ મચી ગઈ હતી. ગુજરાત હાઉસિંગમાં આવેલા બિલ્ડિંગ નંબર 25 ના 418 નંબરના બ્લોકનો સ્લેબ ધસી પડવાની ઘટના બનવા પામી હતી. આ મકાન કલ્પનાબેન જોશીના નામે બોલે છે અને તેઓ હાલ મુંબઈ ખાતે રહે છે અને આ ફ્લેટ તેઓએ 9 મહિના અગાઉ ડુંગરી ખાતે નોકરી કરતા રાજેશ લક્ષ્મીદાસ ઠક્કરને ભાડેથી આપ્યો હોવાની વિગતો સ્થળ ઉપરથી જાણવા મળી છે. જો કે આ ઘટના બની તે સમયે રાજેશભાઈ બહાર હતા અને તેમના બાળકો અંદરના રૂમમાં હોમવર્ક કરતા હતા. જ્યારે રાજેશભાઈના પત્ની બાથરૂમમાં કપડાં ધોતા હોવાથી તેઓનો બચાવ થયો હતો કારણ કે આગળના રૂમનો સ્લેબ તૂટી ગયો હતો અને તે સમયે આ રૂમમાં સદનસીબે કોઈ ન હોવાથી તમામનો ઉગાર થયો હતો. આ અંગે ભાડેથી રહેતા રાજેશભાઈએ જણાવ્યું હતું કે આ જર્જરિત સ્લેબ અંગે તેઓએ મકાન માલિકને જાણ કરી હતી પરંતુ તેઓ 3 મહિનાનું એડવાન્સ ભાડું લઈને ચાલ્યા ગયા હતા. જો કે આજની આ ઘટના અંગે તેઓને જાણ કરાતા તેઓએ મકાન ખાલી કરવું હોય તો કરી દો, ડિપોઝિટ હમણાં નહીં મળશે તેમ જણાવી દેતા રાજેશભાઈનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. તેઓએ ડિપોઝિટ પેટે ₹10,000 ચૂકવ્યા હોવાનું જણાવ્યું હતું. જો કે આ બધા વચ્ચે અહીં મકાન માલિકો અને ભાડુઆત તેમજ સરકારી ગડબડો વચ્ચે જર્જરિત મકાનોમાં રહેતા લોકો સામે ભય ઊભો થયો છે. એવું નહીં ચાલે. અમારે બીજે જવું છે તો ત્યાં ડિપોઝિટ આપવા પડે કે નહીં? તમે બીજી ફાલતુ વાત નહીં કરો. અમે તો ભાડું તમને આગળથી આપી દેતા હતા, એવું નહોતું. અને આ મકાનમાં છેલ્લા કેટલા સમયથી આપ રહો છો? 9 મહિનાથી છેલ્લા ભાડેથી રહો છો? ભાડે. કલ્પનાબેન જોશી. એમણે કેટલી લીધી હતી ડિપોઝિટ? 10,000. તો ભાડું એક્સ્ટ્રા લઈ જાય 3 મહિનાનું. હા. અને કઈ તો શું આપને આ અંગે પહેલાથી જાણ હતી? જાણ કરેલી મેં એમને, પણ એ કે તમે કરાવી મૂકો, અત્યારે 15,000 નો ખર્ચો છે, તમે કરાવી મૂકો પછી હું ભાડામાં એડજસ્ટ કરી આપીશ. એટલું બધું ખર્ચો પણ આપના ઘરમાં આપને સિવાય બીજા કેટલા વ્યક્તિઓ રહે છે? 5 વ્યક્તિ છે ટોટલ. 3 છોકરાઓ અને 2 માણસ અમે. તો હવે આપ આગળ શું કરશો? આગળ હવે આજે ને આજે આ રૂમ એક ચેન્જ કરી મૂકવાનું છે. અને કલ્પનાબેનને આ અંગે જાણ કરી તો એમણે શું કર્યું? એ તો કે આ રિપેરિંગ કરાવીશ ને બીજા કોઈ ભાડું આવશે ત્યારે ડિપોઝિટ પાછી આપીશ. સમસ્ત માનવ સમાજની સુખાકારી, શાંતિ તેમજ ચોમાસાના દિવસો છતાં વરસાદ નહીં પડતા ખેડૂતો અને પ્રજા ચિંતાતુર બની છે. ત્યારે મેઘરાજાની પધરામણી થાય તે માટે વલસાડ શહેરમાં શ્રી ભંડારી જ્ઞાતિ મંડળના ઉપક્રમે અષાઢી બીજના દિને શ્રી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નાના પાટસેવાડ સ્થિત સમાજના માધુભાઈ ગોવનભાઈ હોલ ખાતે યોજાયેલ શ્રી ગાયત્રી યજ્ઞમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો જોડાયા હતા. શ્રીપતિ